નવસારી બાદ વાત કરીએ તાપીની તો તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી, સોનગઢ અને વ્યારાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે તાપીના ખેડૂતોમાં પણ પ્રસરી ચિંતા। તાપીમાં પણ કમોસમી વરસાદે દેખા દીધી। માવઠું થતા ત્યાંના ખેતરોમાં પણ થોડે ઘણે અંશે પાણી ભરાયા। નવસારીની સાથે સાથે તાપી જિલ્લામાં પણ વરસાદ નોંધાયો। ખાસ સોનગઢ અને વ્યારા તાલુકા આ બંનેના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે આજે વરસાદ પડ્યો। કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા। તેમના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ। વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ધવલ પરમાર જોડાઈ ચૂક્યા છે। ધવલ, ખેડૂતોના કયા પાક અત્યારે ખેતરમાં છે અને કેટલું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે? આશરે કેટલો વરસાદ વરસ્યો, કેટલું માવઠું થયું? બિલકુલ, જે રીતે હવામાન વિભાગની આગાહી વચ્ચે સમગ્ર તાપી જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। વહેલી સવારથી કમોસમી વરસાદ પડતાની સાથે જે રવિ પાક પકવતા ખેડૂતો છે તેમાં ચિંતા જોવા મળી છે। વાલોડ, વ્યારા, સોનગઢ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વહેલી સવારથી વરસાદ પડવાની સાથે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। તો બીજી તરફ લોકો ઠંડી અને વરસાદ જે ચોમાસું છે તેને વાતાવરણને લઈ લોકો ઠંડીમાં પણ વધારો થયો છે। જી આભાર ધવલ આપનો તમામ માહિતી બદલ। તો જે રીતે તાપીમાં સોનગઢ અને વ્યારામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો, તેના કારણે ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ અત્યારમાં ખેતરમાં જે ઊભો પાક છે ઘઉં, ચણા, જીરું, મગફળી આ તમામને નુકસાનની ભીતિ સેવાય, જેના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।